મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ફરી પાછા આપણે એક્ટિવ પેસિવ માટે ભેગા થયા છીએ. તો એક્ટિવ પેસિવની અંદર વધુ થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તમને ખબર છે મિત્રો કે એક્ટિવ પેસિવ આપ્યું હોય તો પેરેગ્રાફ આપ્યો હશે, નીચે આ રીતનું આપ્યું હશે. હવે તો આપણને ખ્યાલ આવી ગયો છે કે એક્ટિવમાંથી પેસિવ કરવું હોય ને પેસિવમાંથી એક્ટિવ કરવું હોય તો શેની હાજરી અનિવાર્ય છે? કર્મની. ઓકે, કર્મ હોય તો જ એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ બની શકે છે. બીજું, કાળ જાણવો ખૂબ જરૂરી છે. વાક્યનો કાળ જેના આધારે ફેરફાર થઈ શકે. આમાં પણ આપણે એવું જ કરીશું. જો અહીંયા પેરેગ્રાફમાં શું છે? રાહુલ વિલ પેઇન્ટ ધીસ બેનર્સ. બેનર્સ, મોટા બેનર્સ જાહેરાતના અને એવા બધા લાગેલા હોય છે, એને કહેવાય બેનર્સ. તો આ સેન્ટેન્સનું અહીંયા આવું કરેલું છે કે ધીઝ બેનર્સ વિલ બી પેઇન્ટેડ બાય રાહુલ. ચલો, આપણને ખબર છે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને કાળ આટલું જો કરી ઓળખતા આવડી જશે તો આ જ વસ્તુ આપણને દરેક જગ્યાએ કામ લાગશે. તો ચલો, રાહુલ કર્તા, વિલ સહાયકારક ક્રિયાપદ છે અને કયો કાળ બતાવે છે? ભવિષ્યકાળ. બરાબર. પેઇન્ટ મૂળ ક્રિયાપદ, જે પેઇન્ટ કરવું એટલે કલર કરવું, તો એને કહીશું આપણે ક્રિયાપદ. રાહુલ વિલ પેઇન્ટ. રાહુલ પેઇન્ટ કરશે. કોને કરશે? બેનર્સને. તો આ થયું કર્મ. ઓકે, તો ચલો, કર્મ મળી ગયું છે, પછી ક્રિયાપદ મળી ગયું છે એટલે કે કાળ મળી ગયો છે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. કયો કાળ છે? વિલ આવ્યું, સાથે ક્રિયાપદનો મૂળ રૂપ એટલે થઈ જાય સાદો ભવિષ્ય કાળ. બરાબર. સાદો ભવિષ્યકાળ હોય એટલે આપણે વચ્ચે શું લઈશું? બી. કોની વચ્ચે? સહાયકારક ક્રિયાપદ અને જે ક્રિયાપદનું ભૂતકૃદંત કર્યું છે એની વચ્ચે આપણે શું મૂકવાનું રહેશે? બી. ઓકે, તો શું થશે? કર્મ છે ધીઝ બેનર્સ, પછી છે સહાયકારક ક્રિયાપદ વિલ સાથે બી અને પેઇન્ટનું ભૂતકૃદંત થશે પેઇન્ટેડ. ધીઝ બેનર્સ વિલ બી પેઇન્ટેડ બાય રાહુલ. જો મિત્રો આટલી ખબર પડી જશે તમને કે આ પેસિવ છે અને પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી હશે તો ચોક્કસથી તમને આવડશે. 2 માર્ક્સ ગુમાવશો નહીં. હવે આની અંદર જુઓ, આ તો હું કાળવાઇઝ લઉં છું, બાકી એક્ઝામની અંદર કાળવાઇઝ નહીં આવે. એમાં દરેક સેન્ટેન્સે કાળ બદલાશે. તો એ વખતે તમે જો સમજેલું હશે, પ્રેક્ટિસ કરેલી હશે તો બહુ જ સરળ થઈ જશે. પણ અત્યારે આપણે આવડી જાય, પ્રેક્ટિસ કરવા માટે કાળવાઇઝ આગળ વધીએ છીએ. ઓકે, he will give them to કપિલ. તે કપિલને તે આપશે. ચલો, કર્તા કોણ? he. will શું બતાવે છે? ભવિષ્યકાળ. ઓકે, give આપવું, ક્રિયાપદ. કોને આપે? શું આપશે? them. them એટલે બેનર્સ, એટલે આ થયું કર્મ. કોને આપશે? કપિલને. એટલે આ પણ કર્મ લઈ શકાય અથવા તો અન્ય શબ્દોમાં પણ લઈ શકાય છે. બરાબર છે. ચલો, તો અહીંયા them એક કર્મ છે. કોની કર્મ વિભક્તિ છે? દેની કર્મ વિભક્તિ them. તો અહીંયા આપણે લઈશું દે. સહાયકારક ક્રિયાપદ કયું આપેલું છે? will. દે will. will, shall કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય તો શું આવશે? બી. they will be given. કોને આપવામાં આવે છે? to કપિલ by him. મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે બાય હિમ પછી અન્ય શબ્દ લખશો તો પણ ઓકે છે. એટલે આ વસ્તુ તમે કદાચ અહીંયા લખશો તોય બરાબર છે અને આગળ લખશો તો બી બરાબર છે, સાચું છે. ઓકે, કપિલ વિલ કીપ ધીઝ બેનર્સ ઇન હિઝ શોપ. કપિલ
આ બેનર્સને એની દુકાનમાં મૂકશે. તો કર્તા કોણ છે મિત્રો? કપિલ. વિલ કીપ કયો કાળ બતાવે છે? સાદો ભવિષ્યકાળ અને ક્રિયાપદ છે કીપ. બરાબર. ધીઝ બેનર્સ શું મૂકશે? બેનર્સ. ઇન હિઝ શોપ આ આવે છે અન્ય શબ્દો. ઓકે, તો કર્મ મળી ગયું છે ધીઝ બેનર્સ. એ આપણે સૌથી પહેલા લખી જ નાખવાનું, કારણ કે કર્મ છે એક્ટિવ વોઇસનો એ પેસિવ વોઇસમાં નવો કર્તા બને છે, એટલે સૌથી પહેલા એને લખી નાખવાનું. પછી વિચારવાનું કે કાળ કયો? તો સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ છે એટલે સાદા ભવિષ્યકાળ બતાવવા માટે જે વિલ છે એ તો મૂકી જ દેવાનું. પછી એની સાથે આવશે એક્સ્ટ્રા ઉમેરવાનું થશે બી. કીપનું ભૂતકૃદંત કેપ્ટ. વિલ બી કેપ્ટ બાય કપિલ ઇન હિઝ શોપ. અથવા તો આ જ વસ્તુ તમે અહીંયા લખો ઇન હિઝ શોપ બાય કપિલ, તો પણ સાચું છે. એટલું જ સાચું છે. બરાબર. ઓકે. હી વિલ ચેક એવરી બેનર બિફોર ડિલિવરી. એ કોઈ પણ બેનર આપશે એના પહેલા એ દરેક બેનરને ચેક કરશે. તો હી બતાવે છે કર્તા, કારણ કે એ શું કામ કરે છે? ચેક કરવાનું. ચેક કરશે એટલે ક્રિયાપદ. શું ચેક કરશે? એવરી બેનર. શુંથી પ્રશ્ન પૂછ્યો એટલે કર્મ મળી ગયું. ઓકે. અને બિફોર ડિલિવરી અન્ય શબ્દો. તો અહીંયા આપણે શરૂ કરીશું. કર્મ એને કર્તા બનાવી દઈશું. એવરી બેનર વિલ બી. તમે મિત્રો જ્યારે કાળમાં ક્રિયાપદો એક્ટિવ પેસિવમાં પેસિવ જ્યારે કરો છો ત્યારે જે કોઈ ફેરફાર થાય છે એની નીચે અંડરલાઈન કરશો તો વધારે મજા આવશે. ઓકે. એવરી બેનર વિલ બી ચેક્ડ બાય હિમ, કારણ કે હી છે, હીની કર્મ વિભક્તિ અહીંયા આવશે ને, હિમ, બિફોર ડિલિવરી. તો ચલો, આ કયો કાળ થયો? વિલ વિલ બધામાં આવે છે સાથે મૂળ ક્રિયાપદ, એટલે આને આપણે કહીશું સાદો ભવિષ્ય કાળ. બરાબર ને? તો આ રીતે તમને ખ્યાલ આવવું જોઈએ. એક એક સેન્ટેન્સ પરથી નક્કી કરવાનું. ચાલો હવે બીજો આપણે એવો જે સહાયકારક ક્રિયાપદ વાળો પેરેગ્રાફ જોઈશું મિત્રો. જો અહીંયા, નૈનેશ કેન સોલ્વ ધીસ સમ. નૈનેશ આ સમને આ દાખલાને સોલ્વ કરી શકે છે, ઉકેલી શકે છે. ઓકે. પહેલું એક જ સેન્ટેન્સ જોઈએ. અહીંયા આપ્યું છે ધીસ સમ કેન બી સોલ્વ બાય નૈનેશ. નૈનેશ એ કર્તા છે. કેન સહાયકારક ક્રિયાપદ. અહીંયા આપણે કેનને સહાયકારક ક્રિયાપદ તરીકે જોઈશું. સોલ્વ મૂળ ક્રિયાપદ. નૈનેશ કેન સોલ્વ. નૈનેશ ઉકેલી શકે છે. શું? ધીસ સમ. એટલે આને આપણે કહીશું કર્મ. ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્મ. બરાબર. ક્રિયા કરનાર કર્તા, ક્રિયા બતાવતું પદ ક્રિયાપદ, અને ક્રિયાપદને શું કે કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એને આપણે કર્મ કહીએ છીએ. તો અહીંયા ધીસ સમ જે કર્મ છે પહેલા મૂકી દીધું. ધીસ સમ. કેન સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ હોય એટલે આપણે શું મૂકવાનું છે? બી. સોલ્વનું ભૂતકૃદંત સોલ્વ બાય નૈનેશ. કર્તા છે એ અહીંયા કર્મ બનશે અને એની પહેલા આપણે લગાવીશું બાય. ઓકે. તો અહીંયા જીનાલી મે ગીવ હર અ ન્યૂ સમ. જીનાલી એને નવો દાખલો આપી શકે છે. તો અહીંયા પણ જીનાલી કર્તા, મે શું છે? સહાયકારક ક્રિયાપદ. ગીવ મૂળ ક્રિયાપદ. હર, જીનાલી મે ગીવ
him, a new sum. જીનાલી may give, જીનાલી આપી શકે છે, શું આપી શકે છે? a new sum. કોને આપી શકે છે? તેને. એટલે એ પણ કર્મ, બે કર્મ છે. બે કર્મ હોય એટલે તમને ખબર છે કે બંને કર્મનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ છીએ, પણ જો તમને એક આવડતું હોય તો એકથી પણ લખી શકાય છે. બરાબર છે? તો જો અહીંયા શું થશે? સૌથી પહેલા આને આપણે લઈશું a new lesson, a new sum, સહાયકારક ક્રિયાપદ મે, સહાયકારક ક્રિયાપદ છે એટલે આપણે શું મૂકીશું? બી. give નું ભૂતકૃદંત થશે given. a new sum may be given, કોને આપવામાં આવે છે? તેને. to him by જીનાલી. ઓકે, તમે આ રીતે પણ લખી શકો છો. બીજો કર્મ લઈને પણ લખી શકાય હિમ. હિમ એ કોની કર્મ વિભક્તિ છે? હીની. હવે જ્યારે આપણે એને કર્તા તરીકે લઈએ છીએ ત્યારે હંમેશા સર્વનામ જ લેવાય, એની કર્મ વિભક્તિ લઈ શકાય નહીં. એટલે આપણે લખ્યું હી. હી મે બી given a new sum, કોના દ્વારા નવો દાખલો આપવામાં આવશે? બાય જીનાલી. બંને રીતે લખવાની જરૂર નથી, તમે કોઈ એક રીતે લખી શકો છો. ધીસ ઇઝ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજ માટે છે. આ રીતે બે એક્ઝામમાં લખવાની જરૂર નથી. હી મસ્ટ ડુ ધેટ પ્રોબ્લેમ, તેણે પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ. તો હી કરતા, મસ્ટ સહાયકારક ક્રિયાપદ, ડુ એ મૂળ ક્રિયાપદ, ધેટ પ્રોબ્લેમ કર્મ. તો ધેટ પ્રોબ્લેમ ક્રિયાપદ કયું છે? સહાયકારક. મસ્ટ. ધેટ પ્રોબ્લેમ સહાયકારક ક્રિયાપદ છે એટલે શું મૂક્યું? બી. ડુનું ભૂતકૃદંત થશે ડન. ધેટ પ્રોબ્લેમ મસ્ટ બી ડન બાય, હીની કર્મ વિભક્તિ હિમ. કર્મ તરીકે વપરાય ત્યારે કર્મ વિભક્તિ લેવાની, એ તો હોય જ. જ્યારે એને નવા કર્તા તરીકે લેવાનું હોય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હિમ હોય તો હી, મી હોય તો આઈ, એ જે છે એ રિવર્સમાં લેવું પડે. બરાબર છે? એવરીવન શુડ નેવર લીવ એફર્ટ્સ, દરેક જણાએ ક્યારે પણ પોતાના પ્રયત્નો, એફર્ટ્સ એટલે પ્રયત્નો, છોડવા જોઈએ નહીં. તો એવરીવન કરતા, શુડ સહાયકારક ક્રિયાપદ છે, લીવ મૂળ ક્રિયાપદ, એફર્ટ્સ પ્રયત્નો, છોડવા જોઈએ નહીં. શું ન છોડવા જોઈએ? પ્રયત્નો. તો આને કહીશું આપણે કર્મ. આ ક્રિયાપદ. ને નકાર બતાવતો શબ્દ છે નેવર, એને પુનરાવૃત્તિ દર્શક શબ્દ પણ કહી શકાય, સમય દર્શક પણ કહી શકાય, ઘણું બધું કહી શકાય છે. ઓકે, એવરીવન શુડ નેવર લીવ એફર્ટ્સ. તો અહીંયા આપણે કર્મ છે એફર્ટ્સ. શુડ સહાયકારક. નો નકાર આપ્યું હોય તો સૌથી પહેલા નકાર દર્શાવતો શબ્દ લેવાનો અને પછી જ ભૂતકૃદંત આવતું હોય તો એ લેવાનું, અથવા તો આવી રીતે કોઈ વચ્ચે બીજું મૂકવાનું થાય બી કે બિન તો પણ એ રીતે લેવાનું. એફર્ટ શુડ નેવર બી, લીવનું ભૂતકૃદંત થશે લેફ્ટ. લેફ્ટ બાય એવરીવન. બરાબર? તો આ થયા સહાયકારક ક્રિયાપદોથી એક્ટિવ પેસિવ. શું આપેલું છે? સહાયકારક ક્રિયાપદો. તો સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય તો આપણે શું મૂકીશું? બી. બી પ્લસ ભૂતકૃદંત. આટલું ધ્યાનમાં રાખવાનું. અને પણ ક્યારે? સહાયકારક ક્રિયાપદોમાં. બીજા સહાયકારક ક્રિયાપદો છે કેન, મે, કુડ, માઇટ, મસ્ટ, વીડ, વુડ, શેલ, શુડ.
बराबर। तो आ हती वात सहायकारक क्रियापदों, भविष्यकाळનું પણ આપણે જોઈ લીધું। તો આ રીતે તમારું થશે, બરાબર। આવડી જશે ને મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે।